નવરાત્રિના પ્રારંભે કારેલીબાગ સ્થિત માઈ ભક્તોએ પૌરાણિક બહુચરાજી માતાના દર્શન પૂજન કર્યા। આજથી આસો સુદ શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે। શહેરના વિવિધ માઈ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોએ શ્રદ્ધા ભક્તિ સાથે માતાજીના દર્શન પૂજન કરી રહ્યા છે। સવારે 6:23 ગઢ સ્થાપન મુહૂર્ત હોય માતાજીના ગઢ સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે શહેરના કારેલીબાગ સ્થિત શ્રીમંત મહારાજા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે માઈ ભક્તોએ વહેલી સવારથી પૂજન દર્શન કર્યા હતા। અહીં માતાજીના 3 સ્વરૂપો જેમાં બાળા અવતાર સ્વરૂપે માતા બહુચરાજી, યૌવન સ્વરૂપે માતા અંબાજી તથા પ્રૌઢ સ્વરૂપે માતા મહાકાળીની પૂજા કરવામાં આવે છે। અહીં માતા બહુચર સૌ માઈ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે। મંદિર પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓને દર્શન માટે કોઈ અગવડ ન પડે તે માટે મંદિરના પ્રવેશ દ્વારથી મંદિર સુધી રેલિંગની સુવિધા કરવામાં આવી છે, જેથી ભક્તો શિસ્તબદ્ધ રીતે કતારોમાં દર્શન પૂજન કરી શકે। સાથે સાથે મંદિર પરિક્રમા સ્થળે વરસાદી પાણીના નિકાલ સાથેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આજે વહેલી સવારથી માઈ ભક્તોએ મંદિર બહારથી ચુંદડી, અગરબત્તી, શ્રીફળ, પ્રસાદી વગેરે ખરીદી માતા બહુચરની પૂજા તથા દર્શન કર્યા હતા। जय बहुचरंबे महासी जय। श्रीमंत महाराजा देवस्थान ट्रस्ट संचालित बहुचराजी माताનું મંદિર કારેલીબાગ। હું બહુચરાજી માતાના પૂજારી અનિલ શિવશંકર પૂજારી। હવે આજે અમાવસ્ય છે। બહુચર માતાને અમાવસ્ય કહેવાય। બહુચર માતાની આજે ભાવિક ભક્તો અમાસ ભરવા આવે છે, એમના કામ થાય છે। માતાજીના એક રમતું નારિયેળ ચૂંદડી માતાજીને મૂકે છે ને એનાથી માતાજીને કહીને જાય છે, એનાથી માતાજી કામ કરે છે ને એમનું કામ થાય છે। શ્રદ્ધા રાખે છે અને કામ થાય છે। કાલથી નોરતા ચાલુ થાય છે મારા, કઈ રીતની આપણી તૈયારી છે, શું સમય રહેશે? આવતીકાલથી આસો મહિના આપણે શારદીય નવરાત્રિ ચાલુ થાય છે। આપણે બધું માતા ભક્તોને તકલીફ ના પડે એ રીતે રેલિંગ ને બધી સુવિધા કરેલી છે। શાંતિથી ભક્તોને દર્શન થાય એ પ્રમાણે બધી સુવિધા કરેલી। આપણે મંદિરનો સમય શું રહેશે ભક્તો માટે? હા, આપણે મંદિરનો સમય છે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીનો। ભાવિ ભક્તોને શું કંઈક કહેવા માંગશો? ભાવિક ભક્તોને એક જ વસ્તુ કહેવા માગું છું કે ભક્તો આવે, શાંતિથી દર્શન કરે, આસ્થા રાખે, શ્રદ્ધા રાખીને માતાજીના દર્શન કરે। આપનો પરિચય? મારું નામ છે અનિલ શિવશંકર પૂજારી।